ફાઇનલી અમે ઉતરી ગયેલા છે. બસ અમારો ભાઈબંધ હતો જતા છે હમણાં થોડીક વાર ચાલતા ચાલતા. અમારા માસી છે. આ માસી અમારો માસી નો છોકરો કૌશિકભાઈ આપણો ખાસ ભાઈબંધ અને આપણા દિલેશભાઈ ભાઈ અમારા આદિવાસીમાં ડેમોગરા ગયેલા તો આપણા સેમ આપણો વિડીયો લાગેલો છે એમાં છે સેમ આદિવાસીનો આપણો લાકડાનો વાસ. આ માસીની બેનપણી છે. હા ને પેલી નાની ઢીંગલી ચાલતી જાય હમારે એ ઢીંગલો અહીંયા નેટવર્ક બી નહીં પકડાવાનું બી નહીં. એટલું અંદર સુધી જવાનું છે આપણને બી ખબર નહીં. બસ જતી છે ભાઈ અંદર સુધી બસ લઈ જતા સારું રે તો ચાલવામાં મજા આવે એકમાં મજા નહીં ભાઈ ચાલીને જવા મજા છે. એરિયા મસ્ત છે ભાઈ ફરવા લાયક. કઈ નહીં કેતા ખાલી બસ આવો ડાંગ જિલ્લા બાજુ બીજું કઈ નહીં મસ્ત ફરવા સારું. હું કે કૌશિકભાઈ કઈ કહેવા માંગો આ બાજુ ફરવા આવો તમે ભાઈ ફરવા હોય તો આવી શકો સાપુતારા બાજુ ભાઈ જબરજસ્ત લોકેશન છે. આપણે ડીંગુ ખવાઈ જતી રહે ભાઈ મસ્ત છે. તમને આખો બ્લોગ વિડીયો બતાવું. ચાલો આપણે થોડા સાથ જઈએ. નાસ્તાનો પચન થઈ જાય ભાઈ અહીંયાથી ચાલી ચાલી નાસ્તો કર્યો બસ ભાઈ. અમારી બાજુ સોરી ડાંગ જિલ્લા બાજુ ડાંગર રૂપી ગયેલી આપણા બાજુ ચોખા ભાઈ. અમે ચોખા કહેતા છે ડાંગર બી કહેતા છે ભાઈ.